ગ્રહોના રાજા સૂર્ય 14 માર્ચથી આવશે મીન રાશિમાં અને થશે મીનારક કમૂરતાનો પ્રારંભ. તો આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય મીન રાશિ ગોચરની કેવી થશે અસર? તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. મીન રાશિ એ રાશિ ચક્રની 12મી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 14 માર્ચ 2026ના રોજ રાત્રે 12:41 થઈ જવાનું છે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ એમને મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. મીન રાશિ એ ગુરુની રાશિ છે, એટલે કે તે ગુરુની રાશિમાં પ્રવેશ કરી અને આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે. તો આવો હવે જાણીએ તમારી રાશિ પરનો પ્રભાવ. સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, એટલે કે મેષ રાશિના જાતકોની. મેષ રાશિના જાતકો માટે 5મા ભાવના સ્વામી સૂર્ય આ સમયગાળા દરમિયાન 12મા ભાવમાંથી ગોચર કરવાના છે. મીન રાશિમાં સૂર્યનું ગોચર આ સમય દરમિયાન તમને નસીબ સાથ નહીં આપે. તમે વધુ લાભ ગુમાવી શકો છો. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમારા પર નોકરીનું દબાણ આવી શકે છે અને તમે નોકરીમાં સારા ફેરફાર શોધી રહ્યા છો જે તમને વધુ પ્રગતિ આપી શકે છે. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમને કોઈ મોટું નુકસાન થઈ શકે છે અને આ તમારી બેદરકારીને કારણે થઈ શકે છે, માટે સાવધાન રહેજો. વ્યવસાયમાં ખાસ કરીને વેપાર સંબંધિત ક્ષેત્રોમાં તમને વધુ નુકસાન થઈ શકે છે, તેથી તમારે સાવચેત રહેવાની જરૂરત છે. જો તમે સામાન્ય વ્યવસાયમાં પણ છો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. અંગત મોરચે જોઈએ તો તમારા જીવન સાથી સાથે સારી ક્ષણો શક્ય ન પણ બની શકે. તમે તમારા જીવન સાથી સાથેના સંબંધોમાં અલગ રહી શકો છો અને આ ગેરસમજને કારણે આવું થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે આ સમયગાળા દરમિયાન ફિટ નહીં રહી શકો. આ સમય દરમિયાન તમને તમારા જાંઘ અને પગમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે, માટે સ્વાસ્થ્યને લઈને પણ સચેત રહેવું આ સમયમાં જરૂરી છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે 4થા ભાવના સ્વામી સૂર્ય હવે 11મા ભાવમાં ગોચર કરશે. આના કારણે તમે તમારા આરામ અને ખુશીમાં વધારો કરી શકશો. આ સમય દરમિયાન તમે તમારા પરિવારના સભ્યો સાથે સારા મૂલ્યો જાળવી શકશો. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમને નવી નોકરીની તકો મળી શકે છે. તેનાથી તમે ખુશ થઈ શકો છો અને આવી તકો તમને સંપૂર્ણ ખુશી આપી શકે છે. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો મીન રાશિમાં સૂર્યનું આ ગોચર તમારા માટે ખૂબ જ પ્રગતિશીલ સાબિત થઈ શકે છે અને તેના દ્વારા તમે ઉચ્ચ સ્તરનું ધન કમાઈ શકો છો અને તમારા માટે વધુ ખુશીઓ બનાવી શકો છો. વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો તમને વધુ નફો થવાની અને તમારા સ્પર્ધકો માટે યોગ્ય ખતરો બનવાની શક્યતા છે. તમારા સ્પર્ધકોની સરખામણીમાં તમારી વ્યૂહાત્મક વ્યૂહરચના અનન્ય બનશે. વ્યક્તિગત સ્તરે જોઈએ તો તમે તમારા જીવન સાથી સાથે સીધા અને સ્પષ્ટ રીતે વાત કરી શકો છો અને તેના કારણે વધુ ખુશી મેળવી શકો છો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને થોડી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ રહી શકે છે. રોગ પ્રતિકારક શક્તિના ઉચ્ચ સ્તરને કારણે સારું સ્વાસ્થ્ય શક્ય બની શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે સૂર્ય 3જા ભાવના શાસક છે અને હવે 10મા ભાવમાં ગોચર કરવાના છે. મીન રાશિમાં સૂર્યનું આ ગોચર તમારા વિકાસ અને ખુશીમાં વધારો કરી શકે છે. તમારી કારકિર્દીને લઈને તમે વધુ મુસાફરી કરી રહ્યા છો. કારકિર્દીની દ્રષ્ટિએ તમે ઉચ્ચ સ્તરે પ્રગતિ કરી શકો છો અને તેના દ્વારા વધુ પ્રગતિ મેળવી શકો છો. તમને વધુ વળતર, પ્રોત્સાહનનો અને ઉચ્ચ સ્તરના નફાની સંભવિત તકો પણ આ સમયાવધિમાં મળી શકે છે. વ્યવસાયમાં તમે ખૂબ સારું પ્રદર્શન કરી શકો છો અને વધુ નફો કમાઈ શકો છો. તમે ઉચ્ચ સ્તરનો નફો કમાઈ શકો છો અને તમારા સ્પર્ધકો માટે ખતરો પણ બની શકો છો. નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો તમે ઉચ્ચ સ્તરના પૈસા મેળવી શકો છો અને તમારા પક્ષે ખૂબ સંતોષ થશે જે તમે જોઈ રહ્યા છો.
અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ વધી શકે છે અને ઉચ્ચ સ્તરે પહોંચી શકે છે. તમે ઉચ્ચ સ્તરના બંધન માટે એક સારું ઉદાહરણ બેસાડી શકો છો. અંતમાં વાત કરીએ સ્વાસ્થ્યની, તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે તમારી હિંમત અને દૃઢ નિશ્ચયથી સારા સ્વાસ્થ્યને વળગી રહેશો, જે આ સમય દરમિયાન તમારા તરફથી શક્ય બની શકે છે. તમારામાં ઉત્સાહ વધી શકે છે અને ઉત્સાહને કારણે સ્વાસ્થ્ય પણ એકંદરે સારું રહેશે. જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોનું. કર્ક રાશિના જાતકો માટે મીન રાશિમાં આ સૂર્યનું ગોચર એ તમારા બીજા ભાવના સ્વામી તરીકે હવે 9મા ભાવમાં થશે. આના કારણે તમને આધ્યાત્મિક બાબતોમાં વધુ રસ પડી શકે છે અને તમે તેના સંદર્ભમાં મુસાફરી પણ કરી શકો છો. તમે આધ્યાત્મિક બાબતો વિશે વધુ વાત પણ કરી શકો છો. કારકિર્દીના મોરચે જોઈએ તો તમે તમારી કારકિર્દીમાં વધુ પ્રગતિ મેળવી શકો છો અને તમારા ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા પણ મેળવી શકો છો. તમારામાંથી કેટલાકને નવી જગ્યાઓ પણ મળી શકે છે. આર્થિક દ્રષ્ટિએ, પૈસાની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન સારા નસીબને કારણે તમે વધુ પૈસા કમાઈ શકશો, જે તમને બચત કરવામાં પણ મદદ કરશે. વ્યવસાય કરનારા જાતકોની વાત કરીએ તો આ સમય દરમિયાન તમને વધુ નફો મેળવવામાં વધુ નસીબ મળી શકે છે, સાથ મળી શકે છે અને આ તમે જે નવીન વ્યવસાયિક તકનીકોનો ઉપયોગ કરી રહ્યા છો તેના કારણે શક્ય બની શકે છે. અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે વધુ સીધા અને સ્પષ્ટ રીતે વાત કરી શકો છો અને આ વાત તમે મધુર વાતચીતના રૂપમાં વ્યક્ત કરી શકો છો. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારા પિતાના સ્વાસ્થ્ય માટે તમને વધુ પૈસાની જરૂરત પડી શકે છે અને આ તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે સૂર્ય તમારા પ્રથમ સ્થાનના એટલે કે તમારી રાશિના સ્વામી છે અને હવે તમારા 8મા ભાવમાં ગોચર કરવાના છે. આ કારણે આ સમય દરમિયાન તમને કેટલીક અસુરક્ષાની લાગણી શક્ય બની શકે છે અને સારા નસીબનો અભાવ આવી શકે છે. તેના બદલે તમે ખરાબ નસીબનો સામનો પણ કરી શકો છો. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમારા પર નોકરીનું દબાણ વધી શકે છે. આ સમય દરમિયાન તમારા ઉપરી અધિકારીઓ તરફથી આવતી સમસ્યાઓના કારણે આવી બાબતો થઈ શકે છે. આ સમય દરમિયાન વ્યવસાયમાં તમને ઓછો નફો થઈ શકે છે અથવા ક્યારેક નુકસાન પણ થઈ શકે છે અને આ તમને ઘણી સમસ્યાઓમાં મૂકી શકે છે. નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળો ઓછા પૈસા લાવી શકે છે અને નાણાકીય બાબતોમાં સ્થિરતા ઘટી શકે છે અને આ તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. વ્યક્તિગત દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં વધુ શાંત રહેવાની અને તમારા જીવનસાથી સાથે સુખદ સંબંધ જાળવવાની જરૂરત પડી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમને આંખોમાં બળતરા અને આંખોમાં દુખાવો આ સમય અવધિમાં થઈ શકે છે. આ રોગ પ્રતિકારક શક્તિના અભાવને કારણે આવું થઈ શકે છે, માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેવું જરૂરી છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે સૂર્ય 12મા ભાવના શાસક છે અને હવે તમારા 7મા ભાવમાં ગોચર કરવાના છે. પરિણામે તમને તમારા મિત્રો તરફથી સમસ્યાઓ અને તેમની સાથે દલીલોનો સામનો કરવો પડી શકે છે. આ સમય તમારા માટે જીવનના તમામ મોરચે ઉચ્ચ લાભો તરફ સરળ સંક્રમણ ન કરાવી શકે તેવું હોઈ શકે છે. કારકિર્દીની દ્રષ્ટિએ મીન રાશિમાં સૂર્યનું આ ગોચર તમને મુશ્કેલીઓ અને તમારા કામમાં ઓછા લાભો આપી શકે છે. ભલે તમે સખત મહેનત કરી રહ્યા હો, તમે ઉદાસ થઈ શકો છો. આર્થિક રીતે જરૂરિયાતના સમયે તમને લોન દ્વારા ફાયદો થઈ શકે છે, કારણ કે આ સમય દરમિયાન તમારી જરૂરિયાતો વધી શકે છે. તમારે તમારા પરિવારના સભ્યો માટે વધુ ખર્ચ કરી અને તેમનો બોજ ઉઠાવવાની જરૂરત પડી શકે છે. વ્યક્તિગત સ્તરે જોઈએ તો તમારે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં ધીરજ રાખવાની જરૂરત પડી શકે છે, કારણ કે વધુ દલીલો થવાની શક્યતા છે. જ્યારે તમારા સ્વાસ્થ્યની વાત કરવામાં આવે ત્યારે તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય માટે પૈસા ખર્ચવાની જરૂરત પડી શકે છે અને તમારા માટે ચિંતાનું આ કારણ બની શકે છે. માટે જીવનસાથીના સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો માટે સૂર્ય 11મા ભાવના સ્વામી છે અને હવે તમારા 6ઠા ભાવમાં ગોચર કરવાના છે. આ ગોચરને કારણે આ સમય દરમિયાન તમારા પ્રયત્નો દ્વારા તમને લાભ થઈ શકે છે. તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો. તમારી કારકિર્દીની દ્રષ્ટિએ
મીન રાશિમાં આ સૂર્ય ગોચર અને એના સમયગાળા દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નોને કારણે તમને તમારા કામમાં સારી વૃદ્ધિનો સામનો કરવો પડી શકે છે અને વધુ સંતોષ મળશે. આ સમય દરમિયાન તમે વધુ સંતુષ્ટ રહી શકો છો. વ્યાવસાયિક સાહસો તમારા માટે ગતિ પકડશે અને તમને વધુ નફો મેળવવામાં મદદ કરશે. તમે તમારા સ્પર્ધકો માટે યોગ્ય ખતરો ઊભો કરી શકો છો. નાણાકીય રીતે જોઈએ તો તમને મોટો ફાયદો થવાની શક્યતા છે અને તેના દ્વારા તમે ભવિષ્ય માટે બચત પણ કરી શકશો અને તમારી નાણાકીય પ્રગતિ કરી શકશો. અંગત જીવનમાં જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો ખૂબ સારા થઈ શકે છે અને આ શક્ય બની શકે છે કારણ કે તમે બંધન બનાવી શકો છો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય દરમિયાન તમે વધુ પ્રતિકાર અને ઈચ્છાશક્તિ બનાવી શકશો. તેના કારણે તમે સારી સ્થિતિમાં આવશો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોને. વૃશ્ચિક રાશિના જાતકો માટે 10મા ભાવના સ્વામી તરીકે સૂર્ય હવે તમારા 5મા ભાવમાં ગોચર કરશે. મીન રાશિમાં સૂર્યનું આ ગોચર કામ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરશે અને તમને તમારી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પ્રત્યે વધુ સમર્પિત બનાવશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમારા સતત પ્રયાસો અને દ્રઢ નિશ્ચયથી સારી પ્રગતિ થઈ શકે છે. નવી નોકરીની તકો ઊભી થઈ શકે છે અને તમને સારી નોકરીની તકો મળી શકે છે અને આ સમય દરમિયાન તમને ઓનસાઇટ નોકરીઓ પણ મળી શકે છે. વ્યાવસાયિક દ્રષ્ટિએ જોઈએ તો તમે ઊંચા નફાના માર્જિન સાથે સારું વળતર મેળવી શકો છો અને તમે સ્પર્ધામાં ફિટ થઈ શકો છો અને વધુ વ્યાવસાયિક ઓર્ડર પણ મેળવી શકો છો. નાણાકીય રીતે જોઈએ તો આ સમયગાળા દરમિયાન આ સમય અનુકૂળ રહી શકે છે અને તમે મોટી બચત સાથે વધુ પૈસા પણ કમાઈ શકો છો. અંગત જીવનમાં તમારા જીવનસાથી પ્રત્યેનો તમારો અભિગમ વધુ સારો થઈ શકે છે અને તમે તમારા સુખદ અભિગમ દ્વારા તમારા જીવનસાથીને સંતોષ આપી શકશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે જીવન પ્રત્યેના તમારા અભિગમમાં વધુ આત્મવિશ્વાસ અને ઉર્જા અનુભવી શકો છો કારણ કે તમારી પાસે વધુ દ્રઢ નિશ્ચય અને શક્તિ આવશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધનરાશિ એટલે કે ધનુ રાશિની. ધનુ રાશિના જાતકો માટે 9મા ભાવના સ્વામી તરીકે સૂર્ય હવે તમારા 4થા ભાવમાં ગોચર કરવાના છે. પરિણામે મીન રાશિમાં સૂર્યના આ ગોચર દરમિયાન તમે તમારી સુખ સુવિધાઓમાં વધારવા માટે પગલાં લઈ રહ્યા હશો અને તમે તમારા પરિવાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હશો. તમારા કરિયરમાં તમે જે કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો તેના પ્રત્યે સમર્પણના કારણે તમને પ્રમોશન મળી શકે છે. વ્યવસાયમાં તમે આ સમય દરમિયાન એક સફળ ઉદ્યોગ સાહસિક તરીકે ઉભરી શકશો અને વધુ નફો મેળવી શકશો. તમે નવા વ્યવસાય સેટઅપમાં પ્રવેશ કરી શકશો. નાણાકીય રીતે જોઈએ તો તમે વધુ લાભ મેળવવા માટે પૂરતા નસીબદાર બની શકો છો. તમે જે પૈસા કમાવો છો તે મિલકત ખરીદવામાં રોકાણ પણ કરી શકો છો. અંગત જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે વધુ સૌહાર્દપૂર્ણ બની શકો છો અને તેના પ્રત્યેના તમારા અભિગમથી આ શક્ય બની શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારી પાસે રહેલી રોગ પ્રતિકારક શક્તિ, હિંમત અને દ્રઢ નિશ્ચયને કારણે તમારું સ્વાસ્થ્ય સારું એકંદરે આ સમય અવધિમાં રહી શકે છે. એમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો માટે સૂર્ય 8મા ભાવના સ્વામી છે અને હવે તમારા 3જા ભાવમાં ગોચર કરશે. આના કારણે તમે વારસા દ્વારા લાભ મેળવી શકો છો અને તમારા પોતાના પ્રયત્નો દ્વારા વિકાસ કરી શકો છો. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય દરમિયાન તમને નોકરી બદલવાની ફરજ પડી શકે છે અને તમે તમારા કામના સંદર્ભમાં મુસાફરી કરી રહ્યા હોઈ શકો છો અને વધુ પ્રગતિ થઈ શકે છે. આ સમય દરમિયાન વ્યવસાયમાં તમને તમારા પોતાના પ્રયત્નો દ્વારા સારો નફો મળી શકે છે. તમે તમારી વ્યાવસાયિક વ્યૂહરચના બદલી રહ્યા હોઈ શકો છો. નાણાકીય દ્રષ્ટિએ તમે તમારા સ્વપ્રયત્નો દ્વારા સારા પૈસા કમાઈ શકો છો અને તમને વધુ પૈસા કમાવા સંબંધિત વિકાસનો સામનો કરવો પડી શકે છે. અંગત મોરચે તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધો બનાવી શકશો અને આ તમારા સંબંધોને કારણે શક્ય બની શકે છે. સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય આરોગ્ય સારું રહી શકે છે અને આ તમારા પ્રતિકાર સ્તરને કારણે આવું શક્ય બનશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે સૂર્ય 7મા ભાવના સ્વામી છે અને હવે 2જા ભાવમાં ગોચર કરવાના છે. પરિણામે મીન રાશિમાં સૂર્ય ગોચર દરમિયાન તમને નોંધપાત્ર સફળતા મળી શકે છે
અને તમે નવા મિત્રો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. તમે તમારા મિત્રો દ્વારા લાભ મેળવી શકો છો અને તેમના ટેકો મેળવી શકો છો. તમારા કરિયરની વાત કરવામાં આવે તો આ સમય દરમિયાન તમને નવી નોકરીની તકો મળી શકે છે અને આવી તકો તમને સારી સંતોષ પણ આપી શકે છે. તમને નવી નોકરીની તકો પણ આ સમય અવધિમાં સાંભળવા મળશે. આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયમાં આગળ વધી શકશો અને વધુ નફો કમાઈ શકશો. તમે તમારા વ્યવસાય માટે નવી વ્યૂહરચનાઓ પણ અપનાવી શકશો. નાણાકીય રીતે જોઈએ તો તમે આ સમય દરમિયાન વધુ આવક મેળવવામાં આગળ વધી શકો છો અને તમે બચત કરવાની સ્થિતિમાં પણ આવી શકો છો. અંગત જીવનમાં જોઈએ તો તમારે તમારા જીવનસાથી સાથે વ્યવહાર કરવામાં ધીરજ રાખવાની જરૂર પડી શકે છે, કારણ કે આ સમય દરમિયાન મજબૂત દલીલો થવાની શક્યતા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને સારા ઉર્જા સ્તરને કારણે આ પરિણામો શક્ય બની શકે છે. અંતમાં વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિનું. મીન રાશિના જાતકો માટે સૂર્ય 6થા ભાવના સ્વામી છે અને હવે તમારી જ રાશિમાં એટલે કે પહેલા ભાવમાં ગોચર કરવાના છે. આ કારણોસર તમારે વધુ ખર્ચનો સામનો કરવો પડી શકે છે અને તેના કારણે તમે ઉધાર લેવાનું વિચારી શકો છો. ક્યારેક તમને ફટકો પણ પડી શકે છે. કારકિર્દીના મોરચે જોઈએ તો તમારી કારકિર્દીના સંદર્ભમાં તમારી પાસે વધુ મુસાફરી થવાની શક્યતા છે અને તમે સારી સંભાવનાઓ માટે તમારી નોકરી પર બદલી રહ્યા છો, જે તમને વધુ સંતોષ આપી શકે છે. મીન રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન વ્યવસાયમાં તમને નુકસાન થઈ શકે છે અને આનું કારણ તમારા વ્યવસાયનું અયોગ્ય સંચાલન પણ હોઈ શકે છે. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન આ ગોચર દરમિયાન તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે અને તમારા ઓછા કાર્યક્ષમ સમયને કારણે આવી ઘટનાઓ બની શકે છે. અંગત જીવનમાં તમે તમારા જીવનસાથીથી ખુશ ન પણ હોઈ શકો છો. આનું કારણ તમારા જીવનસાથી સાથે સમાયોજનનો અભાવ અને સંતોષનો અભાવ પણ હોઈ શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમારા પગ, સાંધા અને જાંઘમાં દુખાવો તમને થઈ શકે છે. તમે રોગ પ્રતિકારક શક્તિની સમસ્યાઓનો ભોગ બની શકો છો. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 14 માર્ચથી મીન રાશિમાં સૂર્યનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.